સ્ત્રીઓની આ ચાર ભૂલના કારણે ભયંકર ઘરમાં ગરીબી આવે છે. માતા લક્ષ્મી કહે છે કે નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. અમારી સૂર સ્ટુડિયો ચેનલમાં ફરી આપનું સ્વાગત છે. માતા લક્ષ્મી કહે છે કે ઘરની આ ચાર વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ. આપણા પોતાના હાથે દાનમાં આપેલી આ ચાર વસ્તુઓ ભયંકર આફતો તરફ દોરી શકે છે. તો ચાલો આજે અમે તમને એક કહાની કહીએ. માતા લક્ષ્મી દ્વારા કહેવામાં આવેલી પ્રાચીન કથા. આ વાર્તા દ્વારા તમે જાણી શકશો કે સ્ત્રી પોતાના ઘરમાં કઈ વસ્તુઓ રાખે છે જે અન્યને ન આપવી જોઈએ. માતા લક્ષ્મી વિદાય લેતી રહે છે. તેથી જ મિત્રો, તમારે આ કથા અંત સુધી અવશ્ય સાંભળવી જોશે, કારણ કે અધૂરું જ્ઞાન ઝેર જેટલું ઘાતક છે. જો કોઈ પણ આ કથાને સાંભળશે તેનું હૃદય પ્રસન્નતાથી ભરી દેશે માતા લક્ષ્મી. તો ચાલો મિત્રો, કથા શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોડાયેલા રહો, અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં ખાસ જય માં લક્ષ્મી, જય ભગવાન, જય વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. ભોલેનાથના આશીર્વાદ આપના પર અચળ રહેશે. તો ચાલો મિત્રો, આ વાત પ્રાચીન કાળની છે. મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું. તે શહેરમાં સુકન્યા નામની સ્ત્રી તેના પતિ સાથે રહેતી હતી, અને સુકન્યા સાચા ધર્મનું પાલન કરવા માટે તૈયાર હતી અને તેમના ઘરમાં ખૂબ જ નિપુણ હતી. સુકન્યા ખૂબ જ દયાળુ સ્વભાવ ધરાવતી હતી. સુકન્યા તેની પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે તેના પતિને ભગવાન માનતી હતી અને તેની સેવા કરતી હતી. અને પછી તે રંગોળી બનાવતી અને તેને આંગણામાં શણગારતી. ત્યારબાદ તે પોતાનું ઘર સાફ કરતી. પછી સ્નાનની વિધિ પૂરી કરીને તે તુલસીને જળ ચડાવતી, અને પછી આ રીતે દેવી દેવતાઓની પૂજા પણ કરતી. સુકન્યા ક્યારેય કોઈનું અનાદર કરતી ન હતી. તે પોતાના પરિવારનો કેટલો સારી રીતે ખ્યાલ રાખે છે. આ સિવાય સુકન્યા દાન ધર્મ કરવામાં પણ હંમેશા આગળ રહેતી હતી. તેના ઘરના દરવાજે જે કોઈ ભિક્ષુક આવતા હતા તેમણે તે દાન આપ્યા વગર પાછા નહોતી મોકલતી. તેના દ્વારાથી કોઈ ખાલી હાથે નહોતું જતું. કોઈ ભૂખ્યું વ્યક્તિ તેના દ્વાર પર આવતો તો તેને ભરપેટ ભોજન કરાવીને જ પાછા મોકલતી હતી. જેના કારણે તેમના દ્વાર પર આવેલા બધા જ ભિક્ષુક અને સાધુ સંતો તેને આશીર્વાદ આપીને જતા હતા. એટલું જ નહીં, સુકન્યા તેના પડોશીઓની પણ ખૂબ જ મદદ કરતી હતી. તેના પડોશીમાં જે કોઈ દુઃખી અને ગરીબ લોકો રહેતા હતા તે દરરોજ સુકન્યા પોતાના પડોશીઓને ભોજન આપતી હતી. જેના કારણે સુકન્યાના પડોશીઓ તેને ખૂબ જ માન આપતા હતા. તેઓ કહેતા હતા કે સુકન્યા સાક્ષાત દેવી છે, એક અન્નપૂર્ણા છે, સુકન્યાના રૂપમાં જન્મ લીધો છે. જ્યારે પણ લોકો સુકન્યાની પ્રશંસા કરતા હતા ત્યારે તેઓ હંમેશા સુકન્યા વિશે સારી વાતો કરતા હતા. પરંતુ આ બધા લોકોની વાતો સાંભળીને પણ સુકન્યાએ ક્યારેય ઘમંડ નહોતું કર્યું. તે બધાની સાથે આદર અને સન્માનથી જ વાતો કરતી હતી. એક દિવસની વાત છે. સુકન્યા એક પડોશન તેના ઘરે આવે છે. સુકન્યા તેની સ્વાગત કરે છે અને ખૂબ જ પ્રેમથી તેને કહે છે કે બહેન, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. આજે તમારે શા કારણે મારા ઘરે આવવું પડ્યું?
જો તમારે કોઈ વસ્તુ જોઈતી હોય તો મારી પાસે માંગી લો, હું જરૂર તમારી મદદ કરીશ. સુકન્યાની પડોશન કહે છે કે સુકન્યા બહેન, આજે મારા ઘરે ઘણા બધા સગા સંબંધીઓ આવ્યા છે. હું તેમના માટે ભોજન બનાવું છું, તેથી જ હું તમારી પાસે રોટલી, અદાણી વેલણ અને તવો લેવા આવ્યું છું. જો તમે મને આ વસ્તુઓ થોડા સમય માટે આપો તો હું તમારો ખૂબ જ આભાર માનીશ. મારું કામ પૂરું થઈ ગયું તો દઈ દઈશ. સુકન્યા કહે છે, ઓ બહેન, આમાં શું મોટી વાત છે? અત્યારે મને અદાણી એટલે કે વેલણ અને પાનની જરૂર નથી, તો તમે આ વસ્તુઓ લઈ લો, હું હમણાં જ તમારી પાસે લાવીશ. સુકન્યા રસોડામાં જાય છે અને તે બધી વસ્તુઓ લાવીને તેની પડોશનને આપી દે છે. ત્યારે પડોશન કહે છે કે હે બહેન, તમારો ખૂબ ધન્યવાદ. આજે તમે મારું કામ સફળ કરી દીધું છે. હું મારા મહેમાનોને ભોજન કરાવી આવીને તમને તમારી આ વસ્તુઓ જલ્દી જ પાછી આપી દઈશ. સુકન્યા કહે છે કે હે બહેન, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે તમારું કામ પૂરું થઈ જાય ત્યારે તમે મને પાછી આપી જજો. ત્યારબાદ તે પડોશન વસ્તુઓ લઈને પોતાના ઘરે જતી રહે છે. થોડા સમય બાદ એક બીજી સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે. સુકન્યા તેની પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે કે આજે તમારે મારું શું કામ પડ્યું? વિના સંકોચ મને જણાવો, તમારે શું કામ છે? હું તમારી મદદ જરૂર કરીશ. સુકન્યા બહેન, મારા ઘરમાં બહુ ગંદકી છે અને આજે સવારે મારા ભાઈઓએ રમતા રમતા સાવણી તોડી નાખી, એટલે જ મને તારી સાવણી જોતી હતી, કારણ કે મારી પાસે મારું ઘર સાફ કરવા માટે કાંઈ નથી. એટલે જ હું તમારી પાસે આવી છું સાવણી માંગવા. તો તું તારી સાવણી મને આપીશ, હું મારું ઘર સાફ કરીને તને આપીશ. સુકન્યા કહે, કાંઈ વાંધો નહીં, કંઈ પ્રોબ્લેમ નહીં, હું અત્યારે જ તને મારી સાવણી આપી દઈશ. એટલું કહીને સુકન્યા ઘરે જઈને સાવણી લઈને આવી અને તે સ્ત્રીને આપે છે. ત્યારબાદ તે સ્ત્રી સાવણી લઈને ત્યાંથી પોતાના ઘરે જતી રહે છે. ત્યારબાદ બીજી એક સ્ત્રી પણ સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યા તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે. સુકન્યા કહે છે કે પધારો બહેન, આજે તમારે મારા ઘરે શું કરવા આવવું પડ્યું? તમારે જે કાંઈ પણ વસ્તુ જોઈતી હે તે સંકોચ વગર જણાવો, હું તમારી જરૂર મદદ કરીશ. ત્યારે તે સ્ત્રી કહે છે કે હે સુકન્યા બહેન, તમે ખૂબ જ દયાળુ છો. મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે અને તમે બધાની મદદ કરતા રહો છો, એટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માંગવા આવી છું. ત્યારે સુકન્યા કહે છે કે હે બહેન, તમે સંકોચ ના કરશો, તમે જે કાંઈ પણ વસ્તુ જોઈએ તે માંગી લો. જો મારા હાથમાં હશે તો હું તમને ના નહીં પાડું, હું તમારી મદદ જરૂર કરીશ. ત્યારે તે સ્ત્રી કહે છે કે સુકન્યા બહેન, આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે, તેથી જ હું ચિંતિત છું. મારી પાસે પહેરવા માટે દાગીનાનો એક ટુકડો પણ નથી, તો હું મારી દીકરીને શું આપું? તેથી તેની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. તેથી મહેરબાની કરીને મને તમારા કેટલાક દાગીના આપો. દાગીના અને કપડાં મને એક દિવસની જરૂર છે. જ્યારે છોકરો જોઈને ચાલ્યો રહે અથવા ચાલ્યો જાય તો હું તમારા ઘરેણાં અને કપડાં પાછા મોકલી દઈશ. પડોશીની વાત સાંભળીને સુકન્યા કહે છે કે બસ બહેન, ચિંતા ના કરો, દીકરી મારી નાની બહેન જ છે, તેની મદદ હું જરૂર કરીશ. હમણાં જ તમને મારા
ઘરેણાં અને સાડી આપું છું, જેને પહેરીને તમારી પુત્રી રાજકુમારી જેવી લાગશે. ત્યારબાદ સુકન્યા અંદર જાય છે અને ઘરેણાં અને સાડી લઈને આવે છે અને તેની પડોશણને આપી દે છે. તે પડોશણ પ્રસન્ન થઈને ઘરેણાં અને સાડી લઈને પોતાના ઘરે જતી રહે છે. ત્યારબાદ સાંજ પડે છે અને બીજી એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે. સુકન્યા તેનું પણ ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે કે આવો બહેન, આજે તમારે મારા ઘરે કેમ આવવું પડ્યું? મને કહો કે હું તમારી કઈ રીતે મદદ કરી શકું. તમને જે પણ જરૂર હોય મને તે સંકોચ વિના કહો. ત્યારે સામેવાળી સ્ત્રી બોલે છે કે મને તમારી મદદની જરૂર છે. અરે સુકન્યા બહેન, તમે ખૂબ જ દયાળુ છો, બધાને મદદ કરો છો, તેથી જ હું તમારી પાસે આવી છું. મારા છોકરાને પીવડાવવા માટે દૂધ નથી. ત્યારે સુકન્યા કહે છે, એમાં ક્યાં મોટી વાત છે? ઊભા રહો, હું તમને હમણાં જ દૂધ લાવીને આપું છું. સુકન્યા રસોડામાં જાય છે અને થોડું દૂધ લઈને આવે છે અને તે સ્ત્રીને આપે છે. તે પડોશણ ખુશ થઈને દૂધને લઈને પોતાના ઘરે જતી રહે છે. આ રીતે સુકન્યા પોતાના બધા જ પડોશીઓની મદદ કરતી જ રહે છે. પછી તે પ્રસન્ન થઈને ઘરના કામકાજમાં લાગી જાય છે. જ્યારે રાત્રિ થાય છે ત્યારે તેનો પતિ ઘરે પાછો આવે છે. સુકન્યા તેના પતિને પ્રણામ કરે છે અને તેની ખૂબ જ સેવા કરે છે. રાત્રે બંને પતિ પત્ની આનંદથી સૂઈ જાય છે. બીજા દિવસે જ્યારે સવારમાં તેઓ જાગે છે ત્યારે તેમના ખૂબ જ અશુભ સમાચાર સાંભળવા મળે છે. એક માણસ દોડતો દોડતો સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યાના પતિને કહે છે કે ભાઈ, ગઈકાલે રાત્રે તમારી દુકાનને કેટલાક લોકોએ લૂંટી લીધી અને બધો જ માલ સામાન ગાયબ છે. સુકન્યાનો પતિ એકદમ ગભરાઈ જાય છે અને દોડતો દોડતો પોતાની દુકાન પર જાય છે અને જુએ છે કે તેની દુકાનમાંથી બધો જ માલ સામાન ચોરાઈ ગયો હતો. તેણે જોયું કે તેની દુકાનમાં મૂકેલું બધું ધન પણ ચોરાઈ ગયું હતું. તે દુઃખી અને નિરાશ થઈને પોતાના ઘરે પાછો આવે છે અને સુકન્યાને બધી જ વાત જણાવે છે, જેને સાંભળીને સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે. ત્યારે સુકન્યા કહે છે કે તમે ચિંતા ના કરશો, આપણા ઘરમાં હજુ ઘણું બધું ધન મૂકેલું છે, જેના તમે ફરીથી વેપાર શરૂ કરી શકશો. તે પછી જ્યારે સુકન્યા તેની ઘરની તિજોરી ખોલે છે તો તે પણ ચોરાઈ જતી હોય છે. આ જોઈને સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે. તે સમજી શકતી જ નથી કે આ કેવી રીતે થયું. તેની પાસે અને સુકન્યાને સત્ય કહેવા અથવા તેણે તમારા ઘરની તિજોરીમાં મૂકવા માટે પૂછે છે. પૈસા ક્યાં જાય છે? સુકન્યા કહે છે કે અરે સ્વામી, હું ઘરે જ હતી, બધા પૈસા તિજોરીમાં જ હતા અને મને ખબર નથી કે કોણે ચોર્યું. કૃપા કરીને અમને જરૂર પડશે તો. સુકન્યાનો પતિ કહે છે કે તમે જ બધાને બોલાવો છો. ઘરમાં લોકો તેમને ભોજન પીરસે છે અને અજાણ્યાને મારા ઘરે તું બોલાવે છે. આ તેનું પરિણામ છે. તારી મૂર્ખતાના કારણે આજે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે. તું હરેક સમયે ગમે તેને દાન આપતી જ રહે છે. તેમાંથી જ કોઈ વ્યક્તિ આપણા ઘરનું આ બધું ધન ચોરી લીધું હશે. ક્રોધમાં આવીને સુકન્યાનો પતિ તેને ખરું ખોટું સંભળાવે છે. સુકન્યાની સાસુ પણ તેના પર ગુસ્સો થાય છે અને કહે છે કે તું જ હંમેશા પડોશીઓને ઘરની બધી વસ્તુઓ આપતી રહે છે. વગર વિચારે ગમે તેની મદદ કરતી રહેતી. તેમાંથી જ કોઈને આ બધો પૈસો ચોરી લીધો હશે. ઘરના બધા લોકો સુકન્યાને
ખરું ખોટું સંભળાવા લાગે છે. ત્યારબાદ સુકન્યા પોતાના પતિને શાંતિ આપતા કહે છે કે સ્વામી, મેં મારા ઘરેણાં આપણી એક પડોશણને આપ્યા છે. હું તેની પાસેથી ઘરેણાં લઈને પાછી આવું છું. ત્યારબાદ સુકન્યા તે ગરીબ પડોશીના ઘરે જાય છે. ત્યારે તે જુએ છે કે તેના ઘરે કોઈ હોતું જ નથી. તે સ્ત્રી પણ પોતાના ઘરને છોડીને સુકન્યાના ઘરેણાં લઈને ભાગી ગઈ હોય છે. સુકન્યા નિરાશ થઈને પોતાના ઘરે પાછી આવે છે અને પોતાના પતિને બધી વાત જણાવે છે. સુકન્યાની વાત સાંભળીને તેનો પતિ ગુસ્સેથી લાલચોર થઈ જાય છે અને સુકન્યાને પાછું ખરું ખોટું સંભળાવા લાગે છે. એનો પતિ કહે છે કે તારી આ મૂર્ખતાના કારણે આજે મારી આ પરિસ્થિતિ થઈ છે. તારા કારણે જ આપણું બધું જ ધન અને વૈભવ જતું રહ્યું છે. તારી દાન કરવાની આ આદતને કારણે જ આપણા પર આટલી મોટી મુસીબત આવી પડી છે. હવે તું આ ઘરની નહીં, તું અત્યારે જ આ સમયે ઘર છોડીને ચાલી જા અથવા જતી રહે. સુકન્યા કહે છે કે હે સ્વામી, તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. હું તમને છોડીને ક્યાં જઈશ? સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરે છે કે પરંતુ તેનો પતિ એક પણ વાત સાંભળતો જ નથી અને સુકન્યાને પોતાના ઘરની ધક્કા મારીને કાઢી મૂકે છે. તે કહે છે કે તું અહીંથી જતી રહે અને ક્યારેય પણ પાછી મારા ઘરે આવતી જ નહીં. સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરતી રહે છે કે હે સ્વામી, તમે આવું ના કરશો. મેં કોઈ અપરાધ નથી કર્યો. વગર કારણે હું તમારા વગર જીવી નહીં શકું. મને તમે તમારા ઘરમાંથી કાઢી ના મૂકશો. પરંતુ સુકન્યાનો પતિ તેની એક પણ વાત સાંભળતો જ નથી અને તેને પોતાના ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકે છે અને કહે છે કે તું અહીંથી જતી રહે અને પાછી આવતી નહીં. તું નદીના કૂદીને મરી જજે, પરંતુ હવે પાછી તું મારી સાથે કે મારી પાસે આવી જ નહીં. ત્યારબાદ સુકન્યા દુઃખી થઈને રડતા રડતા પોતાના પતિના ઘરને છોડીને જતી રહે છે. સુકન્યા ચાલતી ચાલતી માતા લક્ષ્મીના મંદિરમાં જાય છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હે માતા લક્ષ્મી, મેં એવું શું પાપ કર્યું છે જેના કારણે મારી આવી હાલત થઈ છે? હે માતા લક્ષ્મી, હું તો રોજ તમારી પૂજા કરતી હતી, તો પછી તમે મારું ઘર કેમ છોડાવી દીધું? કૃપા કરીને તમે મને જણાવો કે મેં એવો કયો ગુનો કર્યો છે જેના કારણે તમે મારાથી નારાજ થયા છો? ત્યારબાદ સુકન્યા ત્યાં બેસીને વિચારવા લાગે છે કે જો મારા પતિએ મને સ્વીકારી નહીં તો પછી હું જીવીને શું કરીશ? અને જો મારા કારણે મારા પતિની દુર્દશા થઈ છે તો પછી મને જીવવાનો કોઈ અધિકાર જ નથી. આ વિચાર કરીને સુકન્યા પોતાના પ્રાણ ત્યાગ કરવા માટે એક નદી તરફ જવા લાગે છે. નદી પાસે જઈને સુકન્યા માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હે મા લક્ષ્મી, હવે હું મારા પ્રાણનો ત્યાગ કરવા જઈ રહી છું. જો મારા દ્વારા તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરજો. હું મારા પતિ વગર જીવી શકીશ જ નહીં. એટલા માટે હવે હું આ નદીમાં કૂદીને મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. એટલું કહીને સુકન્યા નદીમાં કૂદવાની તૈયારીમાં જ હતી ત્યારે સાક્ષાત માતા લક્ષ્મી ત્યાં પ્રગટ થઈ જાય છે. માતા લક્ષ્મી સુકન્યાને કહે છે કે ઊભી રહે દીકરી. ત્યાં જ સુકન્યાની આંખો ખોલીને જુએ છે તો સાક્ષાત માતા લક્ષ્મી તેની સામે ઊભા હતા. ત્યારે સુકન્યા હાથ જોડીને તેમને નમસ્કાર કરે છે અને કહે છે કે માતા લક્ષ્મીના દર્શન કરીને તે બહુ જ પ્રસન્ન થઈ જાય છે અને બોલે છે કે હે મા લક્ષ્મી, મને માફ કરો. હું ખૂબ જ મોટી
પાપ કરવા જઈ રહી હતી. માતા લક્ષ્મી કહે છે, હે સુકન્યા, મનુષ્યએ ક્યારેય પણ પોતાના પ્રાણ લેવા જોઈએ નહીં, ભલે ને ગમે તેટલી મુસીબત સામે કેમ ના ઊભી હોય. પરંતુ આત્મહત્યા કરવી અને કોઈને આત્મહત્યા કરાવવા માટે પ્રેરવું એ બંને ખૂબ જ મોટા પાપ છે. આ પાપમાંથી તમને સીધા નરકમાં કઠિનમાં કઠિન સજા ભોગવવી પડે છે. તેમને ઈશ્વરે જે શરીર આપ્યું છે તેને આવી રીતે નષ્ટ કરવું જોઈએ નહીં. ત્યારે સુકન્યા કહે છે કે, હે મા લક્ષ્મી, હું લાચાર છું. મારા પતિએ મારો ત્યાગ કરી દીધો છે. મારા કારણે જ મારા ઘરનું બધું જ ધન લૂંટાઈ ગયું છે. એટલા માટે મારા પતિ એ મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી છે. પરંતુ હું મારા પતિ વગર જીવી શકીશ નહીં. એટલા માટે હું લાચાર બનીને મારા પ્રાણનો ત્યાગ કરવા માટે જઈ રહી હતી. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે, હે સુકન્યા, હું બધું જ જાણું છું અને હું એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કેમ કર્યો છે. આ બધું તારી જ ભૂલના કારણે થયું છે. તે અજાણતા કેટલીક એવી વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે તારા ઘરને છોડીને જવું પડ્યું. જે કોઈ સ્ત્રી પોતાના ઘરની આ 4 વસ્તુઓ બીજાને આપે છે તેના ઘરમાં મારો વાસ થતો જ નથી. હું તે વસ્તુ સાથે જ તેમના ઘરે છોડીને જતી રહું છું. ત્યારે સુકન્યા કહે છે, હે માં, એવી કઈ વસ્તુઓ છે કે કૃપા કરીને મને જણાવો. મેં એવી કઈ વસ્તુઓનું દાન કર્યું હતું કે જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો? માતા લક્ષ્મી કહે છે કે, હે પુત્રી, હવે તું ધ્યાનથી સાંભળ. હવે હું તને એવી વસ્તુઓનું વિશે જણાવવા છું જે કોઈ પણ સ્ત્રીએ બીજાને આપવી જોઈએ નહીં. આવી વસ્તુઓનું દાન કરવાથી હું તે ઘરને છોડીને જતી રહું છું. ત્યારે સુકન્યા કહે છે કે, હે સુકન્યા, તારી સૌથી પહેલી ભૂલ એ હતી તે તારા ઘરની આદરણી વેલણ અને તવો બીજાને આપ્યો હતો. કોઈ બીજી સ્ત્રીને આ વસ્તુઓ ક્યારેય આપવી જોઈએ નહીં. રસોડામાં આ વસ્તુઓનું સૌથી વધારે મહત્ત્વ હોય છે. તમારા ઘરમાં આ વસ્તુઓની પવિત્રતા હંમેશા બની રહેવી જોઈએ. આ જ વસ્તુઓથી તમારા પૂજા ઘરમાં બિરાજમાન ભગવાન માટે પ્રસાદ બને છે. એટલા માટે આ વસ્તુઓ હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ. બીજાને આપવાથી આ વસ્તુઓ અપવિત્ર થઈ શકે છે અને ત્યારબાદ આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. હે સુકન્યા, તે તારા ઘરમાંથી આલણી વેલણ અને તવો બીજી સ્ત્રીને આપીને તે તારી પહેલી ભૂલ કરી હતી, જેના કારણે તારા ઘરમાં દરિદ્રતા આવી ગઈ છે. હે સુકન્યા, હવે તું બીજી વસ્તુ વિશે સાંભળ. તે તારી પડોશનને તારા ઘરમાં રાખેલી સાવરણી આપી દીધી, જે વસ્તુ મારો સદૈવ વાસ હોય છે અને જે વસ્તુમાં મને સૌથી વધારે પ્રિય છે તેને તે બીજાને આપી દીધી. તો પછી હું તારા ઘરમાં કેવી રીતે રહી શકી? જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે તેના ઘરનો હું ત્યાગ કરું છું. તેના કારણે જ તારા પતિને દુકાનમાં ચોરી લૂંટી ગયા. સાવરણીથી ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે તે જ ઘરમાં મારો વાસ હોય છે. તમારે ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. સાવરણી પર બહારના બીજા વ્યક્તિની દ્રષ્ટિ પણ પડવી જોઈએ નહીં. સાવરણી એક અત્યંત પવિત્ર વસ્તુ છે, તેથી જ તેને પગ લગાડવો જોઈએ પણ નહીં અને તેનાથી ક્યારેય વિષ્ટા અને અન્ય પ્રકારની ગંદકી પણ સાફ ના કરવી જોઈએ. હવે સાંભળો તમારી ત્રીજી સૌથી મોટી ભૂલ. તેણે પોતાના બધા જ
ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટે આપી દીધા. તમારે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ મહિલાએ પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટે ન આપવા જોઈએ. સ્ત્રી સોળ શૃંગાર ઘરેણાંનું ખૂબ જ મહત્ત્વ હોય છે. એક વિવાહિક સ્ત્રીએ પોતાના આભૂષણ બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા જોઈએ નહીં. જે સ્ત્રી પોતાના આભૂષણ બીજી સ્ત્રીને આપે છે તે સ્ત્રીના ઘરમાં હંમેશા પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે અને મારી નારાજગીના કારણે જ તારી પડોશણ તારા ઘરેણાં લઈને બીજા ગામમાં જતી રહી. માતા લક્ષ્મી કહે છે કે હે સુકન્યા, હવે સફેદ રંગની વસ્તુઓ વિશે સાંભળ્યું છે જે એક સ્ત્રીને બીજી સ્ત્રીને ક્યારેય આપવી જોઈએ નહીં. તે વસ્તુ એ છે કે સાંજે ઘરમાં મીઠું, લોટ, દૂધ અને દહીં બીજાને આપવું જોઈએ નહીં. આમ કરવાથી ઘરની અનાજની અછત થાય છે. આમ કરવાથી ઘરની ગરીબી દૂર થતી જ નથી. સુકન્યા, હવે હું તને તારી ચોથી અને અંતિમ ભૂલ વિશે જણાવીશ, અને એ છે કે તે દિવસે સાંજે તે દૂધનું દાન કર્યું હતું. દૂધ વેચવું એક અલગ વસ્તુ છે અને દૂધનું દાન કરવું એ એક અલગ વસ્તુ છે. એટલા માટે સાંજના સમયે દૂધનું દાન કરીને તે પોતાના માથે મોટી મુસીબત ઓઢી લીધી છે. તેના કારણે જો તારા ઘરમાં તિજોરીમાં રાખેલા ઘરેણાં અને પૈસા ચોરાઈ ગયા. મનુષ્યને યોગ્ય વસ્તુઓનું દાન કરવું પુણ્યશાળી બનાવે છે, પરંતુ કેટલીક વસ્તુઓ છે જેને આપણે ભૂલથી પણ દાન આપવી જોઈએ નહીં. આવી વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં અશુભ કાળ શરૂ થાય છે. તે પણ આવી વસ્તુઓનું દાન કરીને મારી વક્ર દ્રષ્ટિનો અનુભવ કરી લીધો છે. ત્યારબાદ સુકન્યા કહે છે કે હે માં લક્ષ્મી, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હું આ બધી વાતોથી અજાણ હતી. કૃપા કરીને મને ક્ષમા કરો અને મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય જણાવો. ત્યારબાદ માતા લક્ષ્મી કહે છે કે હે સુકન્યા, તે પહેલાં જ પ્રાયશ્ચિત કરી લીધું છે. જે દુઃખ તમારે સહન કરવાનું હતું, તે સજા હતી, તે હવે હું તમારા સારા કાર્ય માટે માફ કરું છું. અને હવે તમે તમારા ઘરે પાછા જાઓ. હવે હું તમને તમારા સંપૂર્ણ વૈભવ અને સંપત્તિ તરત કરું છું. આ કહીને માતા લક્ષ્મીએ સ્થાનથી અંતર ધ્યાન થઈ ગયા છે. ત્યારબાદ સુકન્યા પણ માતા લક્ષ્મીનો આભાર માને છે અને ત્યાંથી પોતાના ઘરે જવા લાગે છે. ત્યારે તે જુએ છે કે તેનો પતિ તેને શોધતો શોધતો તેની પાસે આવી રહ્યો હતો. તે સુકન્યા પાસે આવીને તેની માફી માંગે છે અને કહે છે કે હે સુકન્યા, મને માફ કરી દે. મેં તને ઘણું ખરું ખોટું સંભળાવ્યું છું. તું તો સાક્ષાત દેવી સમાન જ છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી અમને અમારી બધી સંપત્તિ અને વૈભવ પાછું મળ્યું છે. જે લોકોએ આપણી સંપત્તિ ચોરી લીધી હતી તે બધાએ અમારી સંપત્તિ આપણને પાછી આપી દીધી છે અને તમારા નામનો ઉપયોગ કરીને માફી માંગે છે. આ સાંભળીને સુકન્યા ખૂબ જ ખુશ થાય છે અને પોતાના પતિ સાથે ઘરે પાછી જતી રહે છે. માતા લક્ષ્મીની કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવે છે અને ત્યાર પછીથી સુકન્યાએ ક્યારેય પણ પોતાના ઘરની આ 4 વસ્તુઓ બીજાને આપી જ નહીં. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરો અને કમેન્ટ બોક્સમાં હા ખાસ જય માં લક્ષ્મી જરૂર લખજો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. સૌને જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.
હવે મળીશું નવા વિડીયો નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.